ક્રેટા કારમાં દારૂની હેરાફેરી. ભરૂચ એલસીબીએ રાજપીપળા ચોકડી પરથી 6.91 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને પકડી પાડ્યા છે. ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાજપીપળા ચોકડી નજીકથી હુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. એલસીબીને બાતમી મળી હતી કે GJ16 DK 6121 રજીસ્ટ્રેશન નંબરની એક હુન્ડાઈ ક્રેટા કારમાં પ્રતિબંધિત વિદેશી દારૂ ભરીને ડઢાલથી અંકલેશ્વર તરફ આવવાની છે. ત્યારે એલસીબીની ટીમે રાજપીપળા ચોકડી નજીક સદાનંદ હોટલ પાસે વોચ ગોઠવીને બાતમી વાળી ક્રેટા કારને રોકી લીધી હતી. કારની તલાશી લેતા તેના આગળના ભાગે બોનેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 41 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹81,450 થાય છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલી ક્રેટા કાર અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 6,91,450નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કાર ડ્રાઈવર વિનોદભાઈ ઉર્ફે સુનિલભાઈ રામસંગભાઈ ગોહિલ અને નકુલ ઝેહરસંગ વસાવાની ધરપકડ કરી હતી. આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ છૂટક વેચાણ કરવા માટે નંદુરબારથી આ દારૂનો જથ્થો લાવ્યા હતા. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ સાથે કેતન મહેતા, ભરૂચ.